ગુજરાતના મેદાનોથી ઈંચે ફબુએ પાવાગઢ ઊભો છે. આ ગિરિદુર્ગ ફક્ત ભૌગોલિક અજાયબી નથી, તે એક પવિત્ર યાત્રાધામ છે. પાવાગઢ કમાન આદરણીય મહાકાળી મંદિર આવેલું છે. તે એક એવું સ્થાન છે જ્યાં શ્રદ્ધા અને ઇતિહાસ એકબીજામાં ભળી જાય છે. પાવાગઢની હવામાં પણ ભક્તિનો અનુભવ થાય છે. જીવનના દરેક ખેતરના લોકો અહીં આશીર્વાદ મેળવવા આવે છે. તેઓ મહાકાળીની દિવ્ય આબાનો અનુભવ કરવા આવે છે. ટોચ સુધી પહોંચવાનો પ્રવાસ કઠિન છે, પરંતુ આધ્યાત્મિક પ્રાપ્તિ તેને સાર્થક બનાવે છે. પાવાગઢ ફક્ત એક મંદિર નથી, તે સ્થિતિસ્થાપકતા, શ્રદ્ધા અને અનિશ્ચિત પર સત્યના વિજયનું પ્રતીક છે. આ પવિત્ર સ્થળ સદીઓથી આશાનું કિરણ રહ્યું છે. તે ભક્તોના હૃદયમાં વિસ્મય અને શ્રદ્ધાને પ્રેરણા આપે છે. મહાકાળી હિન્દુ દેવી શક્તિનું શક્તિશાળી સ્વરૂપ છે. તે બ્રહ્માંડની સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. મહાકાળીને ઘણીવાર ઉગ્ર સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તેની શસ્ત્રો અને ખોપરીઓની મારાથી શણગારેલી હોય છે. તેનીનો ભયાનક દેખાવ અજડાન અને અહંકારનો નાશ કરવાની તેનીની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. મહાકાળી નિર્દોષોની રક્ષક છે. તે દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર છે. તેનીની હાજરી ભા અને શુદ્ધતા બંનેને ઉત્તેજિત કરે છે. મહાકાળીની કથા હિન્દુ પૌરાણિક કથાઓમાં ગંડે ગંડે રહેલી છે. તેનીને સૃષ્ટિ અને વિનાશનો મૂળ સ્ત્રોત માનવામાં આવે છે. તેની નાન કથાનકો આપણને જીવન અને મૃત્યુના ચક્રીય સ્વભાવ વિશે શીખવે છે. પાવાગઢનો ઇતિહાસ સમૃદ્ધ અને બહુસ્તરીય છે. તેને સામ્રાજ્યોનો ઉદય અને પતન જોયો છે. આ વ્યૂહાત્મક ગિરિદુર્ગ પર હિન્દુ, મુસ્લિમ અને મરાઠા શાસકોએ રાજ કર્યું છે. આ કિલ્લાનો ઇતિહાસ 10મી સદીનો છે. તે મુજરૂપે પાવાગઢ તરીકે ઓળખાતો હતો, જેનો અર્થ થાય છે પંજાના પગથિયાન પરનો કિલ્લો. સદીઓથી તે ઘણી લડાઈઓ અને વિજયોનું સ્થળ રહ્યું છે. સતતતાના બદલાતા હાથો છતાં પાવાગઢ એક મહત્વપૂર્ણ યાત્રાધામ બન્યું. મહાકાળી મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું. તે સમગ્ર ભારતમાંથી ભક્તોને આકર્ષિત કરતું હતું. મહાકાળી મંદિર પાવાગઢની સાથી બંજી ટોચ પર બિરાજમાન છે. તે પ્રાચીન ભારતની સ્થાપત્ય પ્રતિભાનો પુરાવો છે. મંદિરની જટિલ કોતરણી અને વિશાળ બંધારણ જોવા જેવું છે. મંદિર પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીનું પાલન કરે છે. તેમાં કર્મગૃહ, સભા મંડપ અને વિશાળ શિખર છે. મંદિરની દિવાલો હિન્દુ પૌરાણિક કથાઓના દૃશ્યો દર્શાવતી શિલ્પોથી શણગારેલી છે. મુખ્ય ગર્ભગૃહમાં મહાકાળીની મૂર્તિ છે. તે સ્વયંભૂ હોવાનું કહેવાય છે. આ મૂર્તિ કાળા પથ્થરથી બનેલી છે અને તે ચાંદીના આભૂષણોથી શણગારેલી છે. ભાગ 5. પથ્થર પર કોતરેલી દંતકથાઓ, મંદિરની વાર્તાઓ. પાવાગઢનું મહાકાળી મંદિર દંતકથાઓ અને લોકવાર્તાઓમાં છવાયેલું છે. આ વાર્તાઓ પેઢી દર પેઢી પસાર થઈ છે. તે સ્થળના રહસ્ય અને આધ્યાત્મિક આબામાં ઉમેરો કરે છે. એક દંતકથા કહે છે કે પાવાગઢનો પહાડ એક સમયે રાક્ષસ રાજા દુર્ગમાસુરનું નિવાસ સ્થાન હતું. દેવી મહાકાળીએ નિર્દોષોનું રક્ષણ કરવા માટે રાક્ષસ સાથે ભીષણ યુદ્ધ કર્યું. તેની વિજય થઈ ભૂમિને તેના અત્યાચારથી મુક્ત કરાવી. બીજી દંતકથા મંદિરના વિનાશ અને પુનર્નિર્માણની વાર્તા કહે છે. એવું કહેવાય છે કે આક્રમણકારો દ્વારા મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો, પરંતુ મહાકાળી સ્વપ્નમાં દેખાયા પછી એક ભક્ત રાજા દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. ભાગ 4. ઉત્સવની રંગત, મહાકાળીની ઉજવણી. પાવાગઢનું મહાકાળી મંદિર આખું વર્ષ ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહે છે. જો કે નવરાત્રિનો તહેવાર વિશિષ્ટ મહત્વ ધરાવે છે.
તે ખૂબ જ થામથૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. નવરાત્રે દરમિયાન મંદિરને લાઇટ્સ અને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવે છે. ગુજરાત અને તેની બહારના ભક્તો મંદિરમાં પ્રાર્થના કરવા માટે ઉમટી પડે છે. વાતાવરણ ભક્તિ ગીતો અને તોલના તાલબદ્ધ તબક્કાથી ગુંજી ઉઠે છે. અહીં ઉજવવામાં આવતો બીજો મહત્વપૂર્ણ તહેવાર ચૈત્ર નવરાત્રિ છે. તે હિન્દુ નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. ભક્તો આ શુભ સમય દરમિયાન ઉપવાસ કરે છે અને દેવીને વિશેષ પ્રાર્થના કરે છે. ભાગ 7 અક્ષક દેવી સ્થાનિક માન્યતાઓમાં મહાકાળી. સ્થાનિક લોકોના હૃદયમાં મહાકાળી એક વિશેષ સ્થાન ધરાવે છે. તેનીને પ્રદેશની અક્ષક દેવતા તરીકે આદર આપવામાં આવે છે. તેનીની હાજરી સમુદાયના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તાને બાને સાથે ઊંડે અમડે જોડાયેલી છે. આસપાસના ગામડાઓના લોકો દેવીને પોતાનો પ્રથમ પાક અર્પણ કરે છે. તેઓ સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નુકસાનથી રક્ષણ માટે તેનીના આશીર્વાદ મેળવે છે. થારો, દુકાનો અને વાહનોમાં તેનીની છબી જોવા મળે છે. મહાકાળીની અક્ષોનાત્મક શક્તિઓમાં વિશ્વાસ સ્થાનિક માનસમાન બિંદે દંડે છે. તેનીને એક દયાળુ માતાની આકૃતિ તરીકે જોવામાં આવે છે, જે તેના ભક્તોને તમામ પ્રતિકૂળતાઓથી સુરક્ષિત રાખે છે. ભાગ 8 યાત્રાનો અનુભવ. શ્રદ્ધાની યાત્રા. પાવાગઢની યાત્રા ફક્ત ગંતવ્ય સુધી પહોંચવા વિશે નથી. તે યાત્રા વિશે છે. તે એક શારીરિક અને આધ્યાત્મિક પ્રયાસ છે જે વ્યક્તિની સહનશક્તિની કસોટી કરે છે અને તેમની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે. થાના ભક્તો ટોચ સુધીનું આખું અંતર ચાલીને